બુક એન્ડ કોપીરાઇટ ડે તરીકે આજે ઉજવવામાં આવે છે। આ દિવસનું મહત્વ માત્ર પુસ્તકો પ્રત્યે પ્રેમ વધારવાનું જ નથી, પરંતુ લેખકોના અધિકારોનું રક્ષણ કરવાનું પણ છે। આજના દિવસે વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને જ્ઞાનના વહનને ઉજવવા માટે આ દિવસ યોજાય છે। આવો જોઈએ આ ખાસ અહેવાલ। દર વર્ષે 23 એપ્રિલે વર્લ્ડ બુક ડેની ઉજવણી યુનેસ્કો દ્વારા 1995માં આ દિવસની શરૂઆત। પુસ્તકો જ્ઞાન, સંસ્કૃતિ, વિચાર વિમર્શનું અનમોલ ખજાનો। મોબાઈલ અને સોશિયલ મીડિયા વચ્ચે વાંચનમાં ઘટાડો। વાંચનની વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા। યુનેસ્કો દ્વારા 1995માં આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી। આ દિવસ વિશ્વ પ્રસિદ્ધ લેખકો વિલિયમ શેક્સપિયર અને માઇકલ ડેના સ્મરણમાં ઉજવવામાં આવે છે। પુસ્તકો માનવજાત માટે જ્ઞાન, સંસ્કૃતિ અને વિચાર વિમર્શનો અનમોલ ખજાનો છે। વાંચન વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આજના ડિજિટલ યુગમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા વચ્ચે વાંચનની ટેવ સતત ઘટતી જાય છે, પરંતુ પુસ્તકો હજી પણ જ્ઞાનનું સૌથી વિશ્વસનીય સ્ત્રોત માનવામાં આવે છે। શાળાઓ, કોલેજો અને લાઇબ્રેરીઓમાં આ દિવસે પુસ્તક પ્રદર્શન, વાંચન સ્પર્ધા અને સાહિત્યિક કાર્યક્રમો યોજાય છે। લોકોને વધુમાં વધુ વાંચન તરફ આકર્ષવા માટે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવે છે। આ દિવસનો બીજો મહત્વનો પાસો છે કોપીરાઇટ, એટલે કે લેખકોના અધિકારોનું સંરક્ષણ। કોઈપણ સર્જનાત્મક કૃતિનો બિનઅધિકૃત ઉપયોગ રોકવા માટે કોપીરાઇટ કાયદા જરૂરી છે। આથી લેખકોને પ્રોત્સાહન મળે છે અને નવી રચનાઓ સર્જવામાં સહાય થાય છે। વાંચન માત્ર એક શોખ નથી, પરંતુ જીવનને નવી દિશા આપતું સાધન છે। આજના દિવસે આપણે સૌ એક સંકલ્પ કરીએ કે રોજિંદા જીવનમાં વાંચન માટે સમય કાઢીશું। 23 એપ્રિલે વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ દિવસ તરીકે ખાસ ઉજવણી કરવામાં આવે છે। પુસ્તકો એ માનવ જીવનના સૌથી સારા મિત્રો કહેવાય છે, કેમ કે તે માત્ર જ્ઞાન નથી આપતા, પરંતુ તે સાચી જીવન જીવવાની દિશા સૂચવે છે। યુનેસ્કો દ્વારા 1995માં આ દિવસની ખાસ શરૂઆત કરવામાં આવી હતી। પુસ્તકો એ માનવ જીવનમાં ખૂબ જ મોટો રોલ ભજવે છે। આજના ડિજિટલ યુગમાં જ્યારે આપણે મોબાઈલ તરફ અને સોશિયલ મીડિયા તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે પુસ્તકો તરફ પાછા વળવું ખૂબ જ જરૂરી બન્યું છે। પુસ્તકો એ આપણા જીવનમાં ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે। આપણા વ્યક્તિત્વને સાચી દિશા તરફ લઈ જાય છે અને પુસ્તકો જે આપણે બનવા ઈચ્છીએ છીએ તે આપણને બનવા તરફ પ્રેરણા આપે છે। માટે ડિજિટલ યુગમાં આપણે મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરીને પુસ્તકો વાંચવાની ટેવ વિકસાવવી જોઈએ। ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।